હેલો એવરીવન. નેક્સ્ટ આપણું જે ચેપ્ટર છે એ છે રિપ્રોડક્શન ઇન ઓર્ગેનિઝમ, એટલે કે સજીવોમાં પ્રજનન. ચેપ્ટર નીટ માટે ઇમ્પોર્ટન્ટ તો ના કહી શકાય, એટલા માટે કારણ કે આમાંથી એક ક્વેશ્ચન પૂછી નાખે છે, ક્યારેક બે ક્વેશ્ચન પૂછી નાખે છે. કમ્પેરેટિવલી ચેપ્ટર પણ નાનું છે, પણ આપણે જ્યારે આપણો ટાર્ગેટ જે છે 300 પ્લસ નો હોય ત્યારે આપણી માટે કોઈ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ કે નોન ઇમ્પોર્ટન્ટ હોતું નથી. માટે આપણે એટલી જ જે છે એ વ્યવસ્થિત રીતે આને અભ્યાસ કરવાનો છે અને એને યાદ કરવાનો છે, મેમરાઇઝ કરવાનો છે. મિત્રો, દરેક ચેપ્ટર જે તમે તૈયાર કરો છો બાયોલોજીની અંદર, એ દરેક ચેપ્ટર માટે તમારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે તમારે એટલા સારી રીતે એને તૈયાર કરવાના છે કે તમને ગમે ત્યારે ગમે તે કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે, તમને એ પ્રશ્ન આવડતો હોવો જોઈએ, એનો જવાબ ખબર હોવી જોઈએ. જુઓ, આ રીતની જયારે બાયોલોજીની અંદર તમારી પ્રિપેરેશન હશે ને, ત્યારે તમે ચોક્કસ આપણો જે ટાર્ગેટ છે કે 300 પ્લસ બાયોલોજીની અંદર સ્કોર કરવો એ તમે કરી શકશો. જો આ કન્ડિશન છે, મતલબ એક આપણે એમ કહી શકીએ કે કન્ડિશનલ વાત છે. જો તમે પ્રિપેરેશન કરશો તો જ જે છે એ તમે માર્ક સ્કોર કરી શકશો. ઓકે, આપણે ફર્સ્ટ જે છે આપણે અહીંયા ડિસ્કશન કરવી છે. ખાસ કરીને સૌથી પહેલા અહીંયા આપણને કીધું છે કે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ આપણે. હવે પહેલા તો જીવન અવધિ કાળ કોને કહેવાય? જીવન અવધિ કાળ માટે આપણી પાસે જે વર્ડ છે એ છે લાઈફ સ્પેન. લાઈફ સ્પેન કોને કહી શકીએ આપણે? તો જો મિત્રો, આપણે અહીંયા એક જન્મથી શરૂ કરીને કોઈ પણ સજીવનું કુદરતી મૃત્યુ થાય ત્યાં સુધીનો જો કોઈ સમયગાળાનું આપણે ડિસ્કશન કરી રહ્યા હોઈએ ને, તો આપણે એને અહીંયા જે છે એ લાઈફ સ્પેન એટલે કે જીવન અવધિકાળ એવું નામ આપશું. અહીંયા આપણે એવું કહી શકીએ કે ભાઈ કોઈ જે સજીવો હોય એનું એ થોડા ટાઈમ માટેનું હોય, એટલે કે નાનો સમયગાળા હોય. જેમ કે અમુક નાના જે ફ્લાઈઝ હોય કે એનું જીવન જે છે અમુક કલાકોમાં હોય, જ્યારે અમુક એવા હોય છે કે જેનું જીવન જે છે કાચબાની જ ઉદાહરણ લઈ લો કે એનું વર્ષો સુધીનું જીવન છે. અમુક વૃક્ષનું જીવન લઈ લો, જેમ કે બોધી ગયા વૃક્ષનું તમને વાત કરું, આજે 2500 વર્ષ થયા છતાં એમને મોભું છે. તો આ એક પોતપોતાનો લાઈફ સ્પેન જે છે એ અલગ અલગ જનરલી હોતો હોય છે. હવે અહીંયા આપણે આવા ડિફરન્સ ઉપરથી થોડુંક વધારે ડિટેલમાં વાત કરીએ કે પહેલા જ અહીંયા તમને ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે કે શું બેક્ટેરિયાનો તથા અન્ય સૂક્ષ્મ જીવોનો જીવનકાળ હોય છે કે નથી હોતો? અહીંયા આપણો આ પ્રશ્નનો જવાબ છે ના. કેમ નથી હોતો એનું તમને રીઝન કહું. હવે તમને એમ થાય કે કેમ આવું, કે રીઝન મતલબ કે બેક્ટેરિયાનો જીવનકાળ નથી હોતો એટલે? જો બેક્ટેરિયાનો જીવનકાળ હોય છે, હું એવું નથી કહેતો કે નથી હોતો, પણ બેક્ટેરિયા અને બાકી આ બધા છે ને ઇમોર્ટલ્સ કહેવાય છે. ઇમોર્ટલ્સ એટલે અમર કહેવાય છે. જો અમર કહેવાનો મારો અહીંયા અર્થ બે રીતે સમજજો કે હું અહીંયા એન્ટીબાયોટિક થી તો બેક્ટેરિયાને મારી શકું, મતલબ 5000 બેક્ટેરિયાના સેલ અવેલેબલ હોય, હું એન્ટીબાયોટિક આપું તો બધા મરી જશે, પણ એનું કુદરતી મૃત્યુ શક્ય નથી. કુદરતી મૃત્યુ શક્ય એટલા માટે નથી કારણ કે આપણે લોકો જાણીએ છીએ કે એક લેવલ પર બેક્ટેરિયાનો કોષ જે છે એ મોટો થઈ જશે, પછી એ કોષ પોતે જે છે એ બે ભાગની અંદર શું થશે તો કે વિભાજિત થઈ જશે. મતલબ પોતાની જાતને એ બે ભાગની અંદર વિભાજિત કરી લેશે અને એ રીતે સતત એના વિભાજનની પ્રક્રિયા જે છે ચાલતી જ રહેશે. દાખલા તરીકે સ્ક્રીન પર એક બેક્ટેરિયાનો કોષ તમે જોઈ રહ્યા છો. હવે આ બેક્ટેરિયાનો કોષ છે એક સમય એવો આવશે કે પોતે વિભાજન થઈને પોતે બે માં કન્વર્ટ થઈ જશે. હવે જેવો સમય આવશે, ફરીથી જો આ બે માં વિભાજન થઈ ગયો, હવે ફરીથી સમય આવશે તો ફરીથી આ આગળ જતા જે છે એ ફરીથી આ બંને બે અલગ અલગ ભાગોની અંદર ફરીથી વિભાજિત થવાના છે. બરોબર છે? તો આ અહીંયા એનું વિભાજન ફરીથી શરૂ થશે. આ વિભાજન શરૂ જ રહેવાનું છે, વિભાજન ક્યારેય બંધ થવાનું નથી. તો આ એક બહુ મહત્વની વસ્તુ છે. બીજું અહીંયા ખાસ તમને બીજો એક વાત કરી છે કે શું સજીવોના કદ તેમના જીવન જે છે એની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ધરાવે છે? મતલબ આપણે એવું કહી શકીએ કે સજીવોનું જે કદ છે એ કદ મતલબ મોટું કદ તો જીવન વધારે અને નાનું કદ તો જીવન ઓછું, એવું આપણે કહી શકીએ? જો મિત્રો, એનો પણ જવાબ છે ના. અહીંયા આપણે લખેલું જ છે કે ના, એવું નથી હોતું. જેમ કે તમે એક એક્ઝામ્પલ તમને સાથે હું આપી શકું કે ભાઈ વૃક્ષ, પીપળાના વૃક્ષની સાપેક્ષે આપણે કેરીનું વૃક્ષ લઈ લો તો એનો જીવનકાળ જે છે એ ઘણો બધો નાનો છે. આપણી ટેક્સ્ટ બુકમાં એક્ઝામ્પલ આપણને આપેલું છે, ઘણો બધો નાનો આપણને જોવા મળે છે. તમે જોવા જાવ તો કેરીનું વૃક્ષ છે ઓલમોસ્ટ 150-200 વર્ષ નો સમયગાળો ધરાવતો હોય, જ્યારે પીપળાના વૃક્ષની જો તમે વાત કરો તો એ ઓલમોસ્ટ જે છે એ લગભગ 2 થી 3000 જે છે એ જેટલું સમયગાળાનું ધરાવતું હોય, અથવા તમે વડની વાત કરી શકો. તો આ ડિફરન્સ આપણને અહીંયા જોવા મળતો હોય છે. તો અહીંયા આપણે એને લાઈફ સ્પેન કહીએ છીએ, પણ અહીંયા એક વસ્તુ ખાસ આપણે સમજી રાખશું
કે એક કોષી સજીવો સિવાય કોઈ પણ સજીવો જે છે ને એ અમર નથી હોતા, મતલબ કે એ ઇમોર્ટલ્સ નથી, કોઈ પણ સજીવ ઇમોર્ટલ્સ નથી. એક કોષી સજીવોને ઇમોર્ટલ્સ એટલા માટે કીધા છે કે એક લેવલ પર એ શું કરે છે, પોતાની લાઈફ જે છે એને એક એટેન્ડ કરી લે છે, મતલબ એક લાઈફમાં પોતે વિભાજન એટેન્ડ કરી લે છે, જેના કારણે એમાંથી નવા બે કોષો બની જાય છે. એટલે આ વસ્તુ આપણે એના માટે કહી શકીએ છીએ. ઓકે, ચલો આપણે નેક્સ્ટ ડિસ્કશન કરવી છે આપણી. અહીંયા આપણે તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે તમને કેટલાક અલગ અલગ જે છે એ અહીંયા ઓર્ગેનિઝમ અને એના જીવન કાળ જે છે તમારી સ્ક્રીન પર તમને આપી દીધેલા છે. તમે જોશો તો તમને કીધું છે બટરફ્લાય છે, ફ્રૂટ ફ્લાય છે, ફ્રૂટ ફ્લાય એટલે કે જેને ફળમાખી તમે લોકો કહો છો, રાઈસ પ્લાન્ટ લઈ શકીએ આપણે, પછી આપણે રોઝ પ્લાન્ટ, રાઈસ એટલે કે ડાંગરનો છોડ લઈ શકીએ, રોઝ પ્લાન્ટ આપણે લઈ શકીએ છીએ. એ સિવાય તમારે જો એક્ઝામ્પલ લેવું હોય તો બનાના ટ્રી છે, બનિયન ટ્રી છે, ડોગ, ક્રો, કાઉ, હોર્સ, ક્રોકોડાઇલ, એલિફન્ટ, પેરટ અને ટોર્ટોઇસ. સામે દરેકના લાઈફ સ્પેન તમને આપેલા છે. તમે જોશો તો 1 અને 2 વીક થી શરૂ કરીને 150-200 વર્ષ સુધીના લાઈફ સ્પેન તમને આપેલા છે, બરોબર ને. તમે બનિયન ટ્રી નું જોશો, બરોબર છે, તો તમને ખ્યાલ આવશે કે 200 વર્ષ છે. જ્યારે એની સામે તમે બટરફ્લાય નું જોશો, અહીંયા બટરફ્લાય નું જુઓ, બટરફ્લાય નું ખાલી 1 થી 2 વીક નું જ હોય છે. તો મિત્રો આ અહીંયા દર્શાવે છે કે પહેલી વસ્તુ તો કદ સાથે કોઈ લેવા દેવા નથી. બીજી વસ્તુ તો અહીંયા એ સમજવા જેવી વસ્તુ છે, જેમ કે તમે જુઓ એલિફન્ટ જે છે તો 60 થી 80 વર્ષનું જે છે એ પોતે લાઈફ સ્પેન ધરાવે છે, તેની કમ્પેરિઝનમાં હ્યુમન નું એટલું જ હોય છે. તો આ બધી અલગ અલગ વાતો આપણે અહીંયા જે છે ડિસ્કશનમાં લઈ શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ વાત કરીએ આપણે પ્રજનનના પ્રકારો. મિત્રો બે વસ્તુ કહીએ. પ્રજનનના પ્રકારોમાં એક તો લિંગી પ્રજનન હોઈ શકે, બીજું અલિંગી પ્રજનન હોઈ શકે. 12મા ધોરણની અંદર તો હવે આપણને વસ્તુ બહુ ડિટેલમાં ક્લિયર હોવી જ જોઈએ, મતલબ આપણને ખ્યાલ જ હોવો જોઈએ કે આ વસ્તુ છે, પણ આપણે સમજવાના ભાગરૂપે એક વખત ફરીથી સમજી લઈએ. કદાચ કોઈ ડાઉટ હોય તો સમજી લેજો ખાસ. જો લિંગી પ્રજનનનો અર્થ એવો થાય છે કે અહીંયા જે છે ને એ નર અને માદા, પેલા તો પ્રજનન આપણને ખ્યાલ છે, પ્રજનન જે છે એક પ્રકારની જૈવિક પ્રક્રિયા છે કે જેમાં સંતતિ ઉત્પન્ન કરવાનું જે છે એ કાર્ય થાય છે. બીજી વસ્તુ આપણે કહીએ તો જન્મ, વૃદ્ધિ અને મૃત્યુ, આનું ચક્ર સતત જે છે એ ચાલ્યા કરતું હોય છે. એટલે આપણે અહીંયા એ વાતની ખાસ યાદ રાખશું. લિંગી પ્રજનનમાં 2 પિતૃ હંમેશા હશે, એક નર હશે, એક માદા હશે. જ્યારે અલિંગી પ્રજનનમાં પિતૃ એક જ હશે, મતલબ પિતૃમાં અહીંયા નર કયો, મતલબ મધર કયો કે ફાધર કયો, સેમ વસ્તુ હશે. જો અહીંયા લિંગી પ્રજનન છે એમાં આપણને ખ્યાલ છે કે જન્યુ જનનની પ્રક્રિયા થશે, એટલે કે એમાં જન્યુઓ નિર્માણ થશે. નર હશે તો શુક્રકોષ અથવા તો શુક્રજન્યુઓ જે છે નરજન્યુ ઉત્પન્ન થશે. માદા હશે તો માદાજન્યુ ઉત્પન્ન થશે. માદા અને નરજન્યુ બંને ભેગા થશે, બંનેનું ફલન થશે, ફલિતાંડ બનશે, ગર્ભ બનશે અને સજીવનો વિકાસ થશે, આપણે જાણીએ છીએ. અલિંગી પ્રજનનમાં શું છે મિત્રો? અલિંગી પ્રજનનમાં કોઈ પણ પ્રકારના જન્યુ ઉત્પન્ન થતા નથી. અહીંયા સીધે સીધું જે છે એ ફલનની પ્રક્રિયા પણ થશે નહીં, સીધે સીધું જે છે એ નવા સજીવનો જન્મ થઈ જાય છે. સમજવા જેવી વસ્તુ મારી છે ને ખાસ યાદ રાખજો. અહીંયા હું બંને વચ્ચે હવે તમને જે ત્રીજો પોઈન્ટ સમજાવું છું ને બહુ અગત્યનો છે. કદાચ તમે સમજી ગયા હશો તો સારી વસ્તુ છે, ના સમજાવો તો અત્યારે ખાસ સમજી લેજો કે અહીંયા જો મિત્રો જે છે ને અહીંયા જો આ લિંગી પ્રજનનની તમને જે વાત કરી છે, તો લિંગી પ્રજનનની અંદર શક્ય છે કે લિંગી પ્રજનનની અંદર એ વસ્તુ ખાસ શક્ય છે કે અહીંયા બની શકે કે અર્ધીકરણની પ્રક્રિયા થાય એમ કીધું છે. તો અહીંયા એનો મતલબ એવો હોઈ શકે કે પિતૃ જે છે એની પાસે 2n નંબરના રંગસૂત્રો હોય, એ શક્ય છે અને ડેફિનેટલી શક્ય છે, કારણ કે એની પાસે 2n નંબરના રંગસૂત્રો હશે તો જ એ આગળ અર્ધીકરણની પ્રક્રિયા કમ્પ્લીટ કરશે અને એની પાસે હવે બંને બાજુ પર n નંબરના જે રંગસૂત્રો જે છે એ આપણને જોવા મળશે. આ વસ્તુ ક્યાં બને મિત્રો? અર્ધીકરણમાં બને. પણ અહીંયા જે છે ને અહીંયા અલિંગી પ્રજનનની જ્યારે તમે વાત કરો છો ને, તો જો અલિંગી પ્રજનનની અંદર જરૂરી નથી, પિતૃ અહીંયા જે છે ને અર્ધીકરણ નથી થતું. અહીંયા પિતૃ એકકીય પણ હોઈ શકે, એટલે કે n નંબરના રંગસૂત્રો ધરાવતો પણ હોઈ શકે, અથવા તો પિતૃ જે છે એ દ્વિકીય પણ હોઈ શકે, એટલે કે 2n નંબરના રંગસૂત્રો ધરાવતો પણ હોઈ શકે. આ વસ્તુ ખાસ બંને વચ્ચે ક્લિયર રાખજો. અચ્છા, અહીંયા અર્ધીકરણની પ્રક્રિયા નહીં થાય, જ્યારે અહીંયા રિડક્શનલ ડિવિઝન એટલે કે અર્ધીકરણ થશે. અર્ધીકરણ થાય એના કારણે તે બંને જે રંગસૂત્રોની કુલ સંખ્યા જે છે એ અડધી થઈ જશે. એ વસ્તુ અહીંયા ખાસ આપણે સમજવા જેવી છે. ચોથી વાત કરીએ આપણે લિંગી પ્રજનનની અંદર, તો આપણને ભિન્નતા જોવા મળશે. ભિન્નતા જોવા મળવી ને બહુ મહત્વની વસ્તુ છે.
અને બીજી આપણે સામે વાત કરશું તો અલિંગી પ્રજનન, એમાં કોઈ પણ પ્રકારની ભિન્નતા જોવા મળતી નથી. હવે જુઓ, અહીંયા છે ને, જો અહીંયા ભિન્નતા જોવા મળતી નથી, અહીંયા શબ્દ મારા ખાસ યાદ રાખજો, અહીંયા લખેલું છે કે ક્લોન જોવા મળશે, સોરી ક્લોન જોવા મળશે, અહીંયા એવું લખેલું છે ક્લોન જોવા મળશે. તમે જુઓ, ક્લોન એટલે મિત્રો એને કાર્બન કોપી કહેવાય, બીજું કઈ નથી, કાર્બન કોપી કહેવાય. અહીંયા અલિંગી પ્રજનનમાં જન્મતા જે નવા સજીવો છે ને, એ પોતાના પિતૃની કાર્બન કોપી હશે. જ્યારે અહીંયા તમે જાણો છો કે 50% માદા અને 50% નર તરફથી મળતું હોવાના કારણે એ કાર્બન કોપી ના કહી શકાય. એ જે છે એ હવે હા, બીજી એક વસ્તુ, મતલબ એ આખી અલગ જ સંતતિ હશે કે જે માતા અને પિતાના બંનેના સંયુક્ત ગુણધર્મો ધરાવે છે. અચ્છા, બીજી એક વાત અહીંયા હું ખાસ કરીશ તમને, કે એક જ માતા પિતાના જે અલગ અલગ સંતાનો હોય તો એને છે ને, એને સોમાક્લોન કહેવાય. શબ્દ યાદ રાખજો, સોમાક્લોન. અહીંયા વનસ્પતિ માટે શબ્દ સોમાક્લોન આપણે વાપરીએ છીએ, અથવા તો સોમાક્લોન. અને એની અંદર જે ડિફરન્ટ આપણને ભિન્નતા જોવા મળે, અહીંયા તમને કીધું ને કે જો પેઢીની અંદર પેઢીમાં જો ભિન્નતા જોવા મળે તો એને કહેવાય સોમાક્લોનલ વેરિએશન. એને શું કહેવાય છે મિત્રો? સોમાક્લોનલ વેરિએશન કહેવાય છે. આ સમજો મારી વસ્તુ ખાસ. અહીંયા તમને કીધું છે એક પેઢીમાં તમને ભિન્નતા ચોક્કસ જોવા મળશે. હવે તમને એમ થાય કે જયારે અલિંગી પ્રકારે સતત ને સતત આ કામ ચાલ્યા જ કરે છે તો લિંગી પ્રજનનની જરૂર શા માટે છે? જો હું તમને એક ઉદાહરણ સાથે સમજાવું કે દાખલા તરીકે અત્યારે એક નર છે, એ કોષ, નરનો જે કોષ છે એ 50 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉપર જે છે એ જીવવા માટે સક્ષમ છે, જ્યારે માદાનો એક કોષ છે જે 40 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉપર જીવવા માટે સક્ષમ છે. હવે માની લો કે એ નર કોષ છે એમાંથી નવા નવા અલિંગી પ્રજનન થઈને કોષ બનતા જ જાય તો બધા પોતે 50 ડિગ્રી પર રહેવા માટે સક્ષમ હોય. માદામાંથી જો બનતા જાય, અલિંગી પ્રજનનથી વિકાસ પામતા જ જાય તો એમાં 40 ઉપર રહેવા સક્ષમ છે. પણ હવે એ નર કોષ અને માદા કોષ જે છે એ પોતે ફલન કરે, અને એ ફલન થઈ ગયા બાદ એની અંદરથી જો નવા સજીવોનો જન્મ થાય તો બની શકે કે એની અંદર કેવી ભિન્નતા આવે ખબર છે? હવે એ 45 ડિગ્રી સેન્ટીગ્રેડ પર રહેવા સક્ષમ હોય. મતલબ જો માદામાં 40 હતું ને, એનું હવે નવી સંતતિમાં 45 થઈ ગયું. બની શકે કે હવે 50 સુધી પહોંચે. મતલબ ભિન્નતાને લીધે નવા નવા લક્ષણો આપે. ડાર્વિને એક બહુ મહત્વની વસ્તુ કીધી હતી કે યાદ રાખજો મિત્રો, ખાસ કીધું હતું કે ભિન્નતા જે છે ને એ ઉદ્વિકાસનું એક મહત્વનું પરિબળ છે. મતલબ ઉદ્વિકાસ તો જ થઈ શકે જો ભિન્નતા આવે ને, તો અધરવાઇઝ ઉદ્વિકાસ શક્ય નથી. એક પેઢીમાંથી બીજી પેઢીમાં, એક જાતિમાંથી બીજી જાતિ ત્યારે જ બની શકે જ્યારે દરેક સંતતિમાં કંઈક ને કંઈક વેરિએશન આવતું હોય. જો આ ન થતું હોત ને તો વાનરમાંથી માનવોનો પણ ઉદ્વિકાસ ન થયો હોત. આ સમજી લેજો ખાસ. એટલે જરૂરી છે લિંગી પ્રજનન. તો હવે તમને આઈ હોપ કે તમને લિંગી અને અલિંગી પ્રજનન બંને બહુ જ ક્લિયર હશે. બરોબર છે? નેક્સ્ટ આપણે વાત કરવી છે હવે. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી, નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન, લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત, વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. અલિંગી પ્રજનનની મિત્રો પદ્ધતિઓ કઈ કઈ હોઈ શકે? હવે જો અલિંગી પ્રજનનની જે પદ્ધતિ છે એમાં તમને કીધું છે એક તો ભાજન. ભાજન માટે અંગ્રેજીમાં આપણે અહીંયા શબ્દ વાપરીએ છીએ ફ્યુઝન, જેને કહેવાય. એમાં દ્વિભાજન અને બહુભાજન હોઈ શકે. બીજું જે તમને કલિકા સર્જન કીધું છે, કલિકા સર્જન જે છે એની અંદર એને બડિંગ પણ કહી શકાય. બીજાણુ નિર્માણની પ્રક્રિયા, સ્પોર ફોર્મેશન, અવખંડન જે છે એ, અને પ્લાઝ્મોટોમી. આટલી વસ્તુઓ જે છે અલિંગી પ્રજનનની પદ્ધતિઓમાં તમને સમજાવી છે. હું તમને 1 by 1 આની એક્સપ્લેનેશન આપતો જાઉં છું, આપણે વધારે ક્લિયર થશે. તો પહેલા આપણે જે છે ડિસ્કશનમાં વાત કરીએ ભાજનની. ઓકે, ચલો ભાજનની વાત કરીએ આપણે. ભાજન કોને કહેવાય છે? હવે જુઓ, ભાજન એટલે અહીંયા બહુ સિમ્પલ વસ્તુ છે કે એક કોષી સજીવોમાં, એટલે કે કોનામાં, તો કે ભાઈ બેક્ટેરિયા જે છે, એટલે બેક્ટેરિયા મોનેરા. તમે જાણો છો મિત્રો, હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે મોનેરા સૃષ્ટિનો એકમાત્ર સભ્ય બેક્ટેરિયા છે, બીજું કોઈ નથી. અને તથા પ્રોટિસ્ટા, એમાં ખાસ કરીને અમીબા છે, પેરામિશિયમ વગેરેની અંદર જે વિભાજનની પ્રક્રિયા થાય છે
એને આપણે લોકો કહીએ છીએ ભાજન. ભાજન માટે અંગ્રેજીમાં શબ્દ છે બાઇનરી ફિઝન. બાઇનરી ફિઝન એટલે કે દ્વિભાજન, અને આમ તો ફિઝન એવો શબ્દ છે, બે થાય તો દ્વિભાજન, અને મલ્ટિપલ ફિઝન એટલે બહુભાજન. અને પ્રજનન અને વિભાજન બંને એક જ છે. હવે આ સેન્ટેન્સ જે છે ને ખાસ સમજવા જેવું છે કે પ્રજનન અને જે તમને કીધું છે કે બંને સરખું છે, કઈ રીતે હોઈ શકે આપણે સમજી રાખીએ, જરાક આપણને ખ્યાલ આવશે. હવે જુઓ, હું એમ કહીશ કે આ એક કોષ છે, એક કોષી કોષ છે. હવે એ એક કોષી કોષ જે છે એ આગળ પોતે વિભાજન પામે છે. હવે જો આ વિભાજન પામીને બે નવી સંતતિ ઉત્પન્ન કરે છે. અહીંયા બે નવી સંતતિ એને બનાવી છે. મિત્રો આ બે નવી સંતતિ એને બનાવીને તો આ જે વસ્તુ બનીને આખી જે તમે અહીંયા જુઓ, આ વસ્તુને તમે છે ને શું કહી શકો ખબર? આને તમે વિભાજન પણ કહી શકો અને આને તમે પ્રજનન પણ કહી શકો. આમાં પ્રજનન ગણો કે વિભાજન, જો આપણામાં અલગ છે. આપણામાં આપણા કોષો વિભાજન પામે અલગ વસ્તુ છે. આપણામાં પ્રજનન માટે કોષો તમને ખબર છે, જનન અધિચ્છદ માંથી કોષો અંડકોષ કે શુક્રકોષમાં ફેરવાય ને ત્યાર પછી ફલન માટે આગળ જાય. એટલે આ ખાસ તફાવત સમજજો કે આ જે નીચલી કક્ષાના સજીવો છે અને આપણી જે વાત કરી રહ્યા છે એની અંદર શું ડિફરન્સ હોય છે, આ એક સમજવાનો પ્રયત્ન કરજો ખાસ, કે શું કઈ કહેવા માંગે છે તમને. અહીંયા સમજવા જેવી બાબત આ છે. તો આપણે અહીંયા બંને વિશે વાત કરવી છે, કે પહેલા આપણે વાત કરવી છે બાઇનરી ફિઝન, ત્યાર પછી આપણે વાત કરવી છે મલ્ટિપલ ફિઝન. તો જોઈએ બંનેમાં શું છે. ચલો ઓકે, તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો, તમને બાઇનરી ફિઝન વિશે સમજાવેલું છે, દ્વિભાજન વિશે. સમજીએ આપણે. ઓકે ચલો, દ્વિભાજન કોને કહેવાય છે? જો મિત્રો અમીબા છે, પેરામીશિયમ છે, યુગ્લિના છે જેવા સજીવો જે હોય ને, એમાં એક કોષી જે સજીવો જે છે એની અંદર આપણને દ્વિભાજનની પ્રક્રિયા જોવા મળે. દ્વિભાજન એટલે એકમાંથી બે થવું, અને એક ચોક્કસ કદના જ્યારે એ થશે. હવે દ્વિભાજન ક્યારે થાય? તો કે એની અંદર જે છે ને એ એક ચોક્કસ કદ મેળવવું જરૂરી છે. અચ્છા, તો અહીંયા એક ફરીથી નવી વાત આવશે જે મારે તમારી સાથે ડિસ્કશન કરવી છે. એને આપણે લોકો જે છે ને એ આપણે એને ન્યુક્લિયસ ટુ સાઇટોપ્લાઝમિક રેશિયો કહીએ છીએ, અથવા તો એને કેરિયોપ્લાઝમિક રેશિયો કહેવાય. સમજો મારા શબ્દો, કેરિયોપ્લાઝમિક રેશિયો. કેરિયોપ્લાઝમિક રેશિયો એટલે શું? એક શિક્ષક હોય ને એની એક ક્લાસની અંદર અમુક વિદ્યાર્થીઓને સાચવવાની લિમિટ હોય. દાખલા તરીકે હું છું, તો મારા ક્લાસની અંદર 100 વિદ્યાર્થીઓ બેઠા હોય ને, તો હું 100 વિદ્યાર્થીઓને સાચવી શકું. પછી કોઈ આવીને એમ કે હજી 50 વિદ્યાર્થીઓને બેસાડો, વાંધો નથી, ચલો હું બેસાડી શકું છું, બીજા 50 ને બેસાડીશ. ફરી કોઈ આવીને મને એમ કહેશે કે ફરી 50 ને બેસાડો, હું ફરી 50 ને બેસાડીશ. પણ પછી મને કોઈ આવીને કહેશે કે હજી બેસાડો, તો હું કહીશ કે ભાઈ ના, હવે મારી લિમિટ આવી ગઈ છે, હું હવે એને બેસાડી શકું તેમ નથી. એમ મિત્રો કોષ કેન્દ્ર જે હોય ને એ પોતાની આસપાસ રહેલો જે કોષ રસ હોય ને એને ગવર્ન એટલે કે એને સાચવી, મતલબ એને સંભાળી શકવાની એક એની ક્ષમતા હોય. જ્યારે આ ક્ષમતા એના મેક્સિમમ લેવલ ઉપર, એની ચરમ સીમાએ પહોંચે ને, ત્યારે હવે કોષે ફરજિયાતપણે પોતાને બે ભાગમાં વિભાજિત કરી દેવો પડે. જો કોષ પોતાને બે ભાગમાં વિભાજિત ન કરે તો કોષ જે છે એ નોર્મલી વર્તન કરશે, એટલે બે ભાગમાં વિભાજિત થયું. તો આજે વિભાજન થાય એને આપણે લોકો દ્વિભાજન કહીએ છીએ. તો અહીંયા ખાસ સમજવું કે ક્યારે દ્વિભાજન થશે, તો કે એક સમય એવો આવશે કે કોષને હવે એવું લાગશે કે હવે એ પોતે વધારે મોટો થઈ ગયો છે, હવે વિભાજન જરૂરી છે, ત્યારે થશે. આ સજીવો મૃત્યુ પામતા નથી. મેં કીધું એમ ઇમોર્ટલ્સ છે, કારણ કે ચોક્કસ કદના થાય ને ત્યારે પોતે વિભાજન પામીને બે નવા કોષો આવી જાય, બે ડોટર કોષો. એ કોષો વળી પાછા જયારે મોટા થશે તો વળી પાછા બે નવા થશે. એમ મિત્રો આ વસ્તુ જે છે ચાલતી રહેવાની છે. સમજો મારી વસ્તુ ખાસ. અમીબા જે છે એ અનિયમિત યુગ્લિનામાં ઉભા અક્ષે, જ્યારે પેરામીશિયમમાં આડા અક્ષે જે છે એ વિભાજનની પ્રક્રિયા થશે. અમીબાનો આકાર તમે જાણો છો, કોઈ ચોક્કસ આકાર હોતો નથી. તમે જેવું દોરો તેવું. અમીબા સાચું છે, કોઈ વાંધો નથી. ફિગર રાઈટ સાઈડ તમને આપી છે, ફિગરમાં જોજો ખાસ. અહીંયા તમે જો અમીબાનો સેલ છે, અમીબાનો સેલ તમે જોશો તો અહીંયા પોતે અંદર જે છે. અચ્છા મિત્રો, કોઈ બી સેલ વિભાજન પામવાની શરૂઆત કરશે ને તો સૌથી પહેલા એના કોષ કેન્દ્રનું વિભાજન શરૂ થશે, અને ત્યાર પછી એનું કોષરસ વિભાજન થશે. એટલે પહેલા એની અંદર કેરિયોકાઇનેસિસ થશે, કોષ કેન્દ્ર વિભાજન, અને પછી એના કોષરસ એટલે કે સાઇટોપ્લાઝમિક ડિવિઝન થશે. અચ્છા ફિગર જુઓ, તમે જોઈ શકો છો કે અહીંયા વિભાજિત થાય છે. લાસ્ટમાં આપણને બે બાળકોષો મળે છે. ધોરણ 10 માં પણ તમે આ ભણી ગયા છો, તમારી માટે બહુ ઈઝી વસ્તુ છે, કઈ અઘરું નથી. દ્વિભાજન. નેક્સ્ટ તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે બહુભાજનની વાત કરેલી છે. હવે બહુભાજન એટલે શું? બહુભાજન એટલે મિત્રો એવું છે અહીંયા કે દ્વિભાજન
તમને એમ થાય કે દ્વિભાજનથી ચાલતું હોય તો બહુભાજન કરવાની જરૂર શું છે? પણ હું તમને અહીંયા એ જ વસ્તુ સમજાવવા માંગુ છું કે દ્વિભાજન અને બહુભાજનની અંદર ડિફરન્સ આપણને શું જોવા મળે છે. બહુભાજનની પ્રક્રિયામાં અમીબા અને પ્લાઝ્મોડિયમ જેવા એકકોષી સજીવોમાં આપણને ખાસ જોવા મળે છે. હવે એકચ્યુઅલી થાય કેવું કે અહીંયા જે કોષ કેન્દ્ર જે છે ને વારંવાર વિભાજન પામે. હવે કોષ કેન્દ્ર તો વારંવાર વિભાજન પામે પણ કોષ વિભાજન નથી પામતો. કોષ વિભાજન ન પામે અને એ આજુબાજુમાં તમે અહીંયા ફિગરની અંદર તમે જુઓ તો આ પ્લાઝ્મોડિયમ છે. આ પ્લાઝ્મોડિયમ ની અંદર જે છે ને એના ન્યુક્લિયસ નું ડિવિઝન થતું જાય છે. પણ તમે જુઓ બહાર અહીંયા એક સિસ્ટ એવો વર્ડ લખેલો છે. સિસ્ટ એટલે મિત્રો એક કોષ્ઠ બનાવી દે છે બહારની બાજુએ. હવે આવું કરવાનું રીઝન એ છે કે પોતાની છે ને એન્વાયરમેન્ટલ કન્ડિશન ફેવરેબલ હોતી નથી. હવે પોતાની એન્વાયરમેન્ટલ કન્ડિશન ફેવરેબલ ના હોય, પર્યાવરણીય પરિસ્થિતિ અનુકૂળ ન હોય ને એટલે કોષ વિભાજન ન થાય પણ કોષ કેન્દ્રનું વિભાજન થતું રહે. હવે શું થશે કે જ્યારે એમ લાગશે કે હવે એક વખત પર્યાવરણીય પરિસ્થિતિ અનુકૂળ થાય છે એટલે દરેક કોષ કેન્દ્રની આસપાસ જે છે એ નાના કોષ જે છે ને એનો કોષ રસ ટૂંકમાં ગોઠવાઈ જશે અને આ જે બધા તમને દેખાય છે અહીંયા બધા કોષ કેન્દ્રો એના ફરતે થોડો થોડો કોષરસ ગોઠવાઈને એ રેડી રહેશે અને પછી બહારનું જે સિસ્ટ કીધું છે તમને કોષ્ઠ એ ફાટે ને એટલે અહીંયા તમને જુઓ ફિગરમાં દેખાડ્યું છે સિસ્ટ બ્રેક એવું લખેલું છે. સિસ્ટ બ્રેક એટલે કે કોષ્ઠ તૂટે છે એન્ડ ડોટર ન્યુક્લિયાઈ રિલીઝ. બરોબર છે, એટલે કે ડોટર ન્યુક્લિયા એમ તો બાળ કોષ કેન્દ્રો કહેવાય પણ બધાની પાસે થોડોક હવે આ પોતાની જાતને જે છે ને નવા પ્લાઝ્મોડિયમ ની અંદર વિકસિત કરી દેશે. આ વસ્તુ થઈ ગઈ મલ્ટિપલ ફ્યુઝન. મલ્ટિપલ ફ્યુઝન એટલે કે હવે અહીંયા વધારે કોષો જે છે એ બે કરતા તો વધારે હોય છે એટલા માટે એને મલ્ટિપલ ફ્યુઝન કહે છે. બે વસ્તુ યાદ રાખજો, દ્વિભાજન અને બહુભાજન, બાઇનરી ફ્યુઝન અને મલ્ટિપલ ફ્યુઝન. ઓકે, નેક્સ્ટ તમારી સાથે મારે જે ડિસ્કશન કરવી છે એ છે કલિકા સર્જનની. આપણે અહીંયા સ્ક્રીન પર આપેલું છે, આપણે કલિકા સર્જનની વાત કરીએ. હવે જો કલિકા સર્જન એટલે શું એ સમજી રાખીએ કે કલિકા સર્જન જે છે એની અંદર અહીંયા ચેન્જીસ ખાલી એટલા આવતા હોય છે. ઓકે, કલિકા સર્જનમાં આપણે જુઓ તો તમે અહીંયા તમને પહેલા તો સમજાવેલું છે, મતલબ સ્ક્રીન પર તમે જુઓ તમને ફિગર્સ આપી છે. કલિકા સર્જન કોને કહેવાય? જો કલિકા સર્જન એટલે આપણે તમે યીસ્ટ ને એ બધા જે સેલ્સ જોવા જાવ તો એની અંદર છે ને મિત્રો વિભાજન કોઈ સમાન હોતું નથી, મતલબ અસમાન પ્રકારનું વિભાજન હોય છે. હવે એ શું કરશે કે પોતાની આસપાસ જે છે ને કોષ જે હોય ને એક નાનકડો અમથો સેલ માસ નું સર્જન કરે. અહીંયા તમે જુઓ ફિગર તમે જોતા હશો ને તો આ તમારી પાસે પિતૃકોષ છે. પિતૃકોષમાંથી જુઓ બહારની તરફ એક નાનકડો સેલ માસ જે છે ને એ ડેવલપ થાય છે. હવે આ સેલ માસ જે ડેવલપ થાય છે ને એમાંથી તમે જુઓ તો આ મોટો એક સેલ માસ ડેવલપ થયો અને એમાંથી અહીંયા એક કલિકા જેવી રચના થઈ ગઈ. હવે આગળ આની આકૃતિ જો આપણે દોરતા જઈએ તો એક સમય કેવું થશે કે આ કલિકા જે છે ને એ મોટો સેલ જેવો થઈ જશે અને પોતાનો જે પિતૃકોષ છે ને એનાથી છૂટી પડી જશે. આ છૂટી પડી જાય ને એટલે આપણે એને શું કહીએ છીએ? કલિકા સર્જન. ખાસ કરીને આપણને યીસ્ટમાં જોવા મળે છે એક કોષી. હવે હાઇડ્રાની વાત જો કરીએ આપણે તો મિત્રો એ બહુકોષી કલિકાની વાત છે. તમારી પાસે ફિગરમાં તમે જોઈ શકો છો, અહીંયા તમારી એનસીઈઆરટીમાં પણ તમને આ ફિગર આપવામાં આવેલી છે. અહીંયા તમે જુઓ તો નાનકડી એક કલિકાનું સર્જન થાય છે. અહીંયા આપણે મલ્ટિપલ સેલ બડિંગ ની વાત કરી રહ્યા છીએ તો નાનકડું તો તમે જુઓ કલિકાનું સર્જન થયું અને એ જે છે ને અહીંથી તમે જોશો તો એક વિભાજિત જે છે ટૂંકમાં અહીંયાથી આ આખી શું થશે? છૂટી પડી જશે. અહીંયા આ ભાગ જો તમે તો કે અહીં એક સિંગલ સેલ નો આખો જે એક માસ જેવી રચના થઈ જતી હતી, એક જથ્થો ભેગો થતો હતો, હવે એ છૂટો પડી જતો હતો, મતલબ સિંગલ સેલ રિલીઝ થતો હતો. અહીંયા મલ્ટિપલ સેલ્સ જે છે આની અંદર હશે કલિકામાં, અને કલિકા અલગ પડશે. આ જે છે ને બહારની તરફ થાય એટલે એને બાહ્ય કલિકા કહેવાય. અને તમે વાદળીની અંદર જો જોવા જાવ તો વાદળીની અંદર જે છે તમને અંતઃકલિકા, જેને આપણે લોકો જેમ્યુલ્સ પણ કહીએ છીએ, જોવા મળે. તો તમે જો અહીંયા તમને ફિગર આપેલી છે અંતઃકલિકાની આખી રચના જે છે સમજાવેલી છે એ તમને જોવા મળશે શેમાં? તો કે વાદળીમાં. તો અહીંયા ટોટલ આખી ડિસ્કશન જે છે થઈ ગઈ કલિકા સર્જનની. કલિકા સર્જન માટે વર્ડ છે બડિંગ, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ તમને વાત કરીશું છે બીજાણુ નિર્માણની. પ્રતિકૂળ સંજોગોમાં અમીબા પોતાના ખોટા પગ જે છે ને ખેંચી લેશે અને આસપાસ ત્રિસ્તરીય આવરણ બનાવે જેને કોષ્ઠ કહેવામાં આવશે. હવે કોષ્ઠ માટે આપણે એક શબ્દ વાપરીએ છીએ સિસ્ટ, CYST, સિસ્ટ જેને કહેવાય. અને આખી જે પ્રક્રિયા છે જેને તમે લોકો કોષ્ઠન એવું નામ આપેલું છે એના માટે આપણે અંગ્રેજીમાં વર્ડ છે એન્સિસ્ટેશન. એન્સિસ્ટેશન એટલે કે કોષ્ઠનની પ્રક્રિયા. હવે આમાં શું થશે કે કોષ્ઠ બની ગયા બાદ અમીબા જે છે એ અંદરની બાજુએ સતત વિભાજનની પ્રક્રિયા, પોતાના કોષ કેન્દ્રો વિભાજન જે છે એ પ્રક્રિયા શરૂ જ રખાવશે. એ પ્રક્રિયા બંધ થશે નહીં. અને જ્યારે
સતત ને સતત વિભાજન થતું રહેશે એટલે એના કારણે શું થશે કે ઘણા સૂક્ષ્મ અમીબા અથવા તો આપણે એને કૂટપાદીય બીજાણુઓ કહીએ છીએ, જેને આપણે નામ આપવાનું આવે છે સ્યુડોપોડિયોસ્પોર પણ કહેવાય છે. નાના નાના અમીબા જે છે ને અંદર હશે અને બહાર મજબૂત એક કોષ્ઠ બની ગયો છે. હવે કેવું થશે કે જ્યારે ફરીથી સેમ વસ્તુ મિત્રો, પર્યાવરણીય પરિસ્થિતિ સારી થઈ જશે એટલે બાર કોષ્ઠ જે છે એ તૂટી જવાનું છે અને કોષ્ઠ તૂટવાથી એમાંથી બહુ બધા નાના નાના અમીબા જે છે ને એ રિલીઝ થશે. તો આ ઘટના જે આખી બની એને બીજાણુ નિર્માણની પ્રક્રિયા કહીએ છીએ આપણે. અમીબાની અંદર જોવા મળતી એન્સેસ્ટેશનની પ્રક્રિયા જે છે અને એમાં સિસ્ટ એટલે કે કોષ્ઠનું નિર્માણ થાય છે. તો ટોટલ આ વાત હતી બીજાણુ નિર્માણની. હવે નેક્સ્ટ આપણે વાત કરીએ કે બીજાણુ. બીજાણુ એટલે શું? તો કે જો ફૂગ, સૃષ્ટિ અથવા લીલ જેવી જે વનસ્પતિઓ હોય ને એ કેટલીક વિશિષ્ટ પ્રકારની અલિંગી પ્રજનન પદ્ધતિઓ દર્શાવે. હવે અહીંયા તમે જોવા જાઓ તો સૌથી પહેલા મારે તમારી સાથે વાત કરવી છે ચલ બીજાણુ, ઝૂસ્પોરની. હવે અહીંયા જે છે ને એ સૂક્ષ્મદર્શી રચનાઓ છે ચલ બીજાણુઓ તમે જુઓ તો, અને ઝૂસ્પોર એને આપણે નામ આપેલું છે, જે આપણને જોવા મળે છે ક્લેમિડોમોનાસની અંદર. અને એનું ક્લેમિડોમોનાસમાં જો મિત્રો એનું નિવાસ સ્થાન જે છે ને જલજ છે, મતલબ કે પાણીમાં રહે છે આપણે એમ કહી શકીએ. અને બીજી વસ્તુ તમે અહીંયા જુઓ તો તમને જે છે ને કણી બીજાણુ, કોનિડિયોસ્પોર. આને જો ચલ બીજાણુ એટલે એને કહેવાય ઝૂસ્પોર અને કણી બીજાણુ એટલે તમે એને આપણે કહી શકીએ છીએ કોનિડિયોસ્પોર. અને એ જે કોનિડિયોસ્પોર છે અહીંયા તમે જો ફિગર ઉપર તમને જોવા મળે પેનિસિલિન. આમ પેલો કોઈ માણ તમારું હાથનું હાડ પિંજર તમે કેવું જોતા હો, હાથનું હાડ પિંજર આપણે જોતા હોઈએ તો હાડ પિંજરમાં આ તમે જુઓ તો હાથ જેવી રચના છે અને આગળની બાજુ એક કણી બીજાણુ છે, આપણી આંગળીના હાડકા કેમ હોય એવી રીતના આખી રચના ગોઠવાયેલી છે. તો એ કોનિડિયાસ છે એટલે એને કોનિડિયોસ્પોર કહેવાય છે, જે આપણને પેનિસિલિયમમાં જોવા મળે. ચલ બીજાણુ આપણને કીધા છે જે આપણને ક્લેમિડોમોનાસની અંદર જોવા મળે છે. તો ખાસ આપણે અહીંયા યાદ રાખશું. અને બીજી આપણે જે આગળ વાત ડિસ્કશન કરી ગયા છીએ આપણને ખબર છે બાહ્ય કે અંતઃકલિકાઓની, બરોબર છે. હાઇડ્રામાં અંતઃકલિકા, જેમ્યુલ્સની મેં તમને આગળ વાત કરી છે, તો ખાસ એ વસ્તુ યાદ રાખજો, બરોબર છે. નેક્સ્ટ આપણે થોડું ડિસ્કશન કરવું છે. પહેલા હું તમને 2-3 પોઈન્ટની અહીંયા વાત કરી દઉં કે ભૂસ્તારી, ગાંઠામૂળી, અધોભૂસ્તારી, ગ્રંથિલ, આ બધી જે રચનાઓ જે છે, કંદ રચનાઓ વગેરે પણ છે ને મિત્રો એ નવી સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. મતલબ પોતે પણ નવી સંતતિ, જેમ કે તમે જાણો છો કે ભૂસ્તારિકા અને અધોભૂસ્તારિકા, તમને ખબર છે કે આપણે ફુદીના ને આ બધાની અંદર આ રચનાઓ આગળ જે છે ડિસ્કશન કરશું જ્યારે આપણે વનસ્પતિ વિશે વાત કરશું. પણ અથવા તો તમે કંદની જે વાત કરો છો, ગ્રંથિલની વાત કરો છો, આ બધા પણ પોતે નવી સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવતા. એટલે એના માટે આપણે એને નામ આપવામાં આવેલું છે મિત્રો વાનસ્પતિક પ્રસર્જકો આપણે જેને કહીએ છીએ. વાનસ્પતિક પ્રસર્જકો એટલે કે જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ વેજીટેટિવ પ્રોપેગ્યુલ્સ. વેજીટેટિવ પ્રોપેગ્યુલ્સ એટલે કે એ પોતે પણ એક આ પ્રકારની જે છે અલિંગી પ્રજનન કરાવતી રચનાઓ છે, બીજું કઈ નવું નથી એની અંદર. તો એ વસ્તુ આપણે જે છે ખાસ એમાં યાદ રાખશું. ઓકે, ચલો હવે નેક્સ્ટ આપણી પાસે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો જે અવખંડન છે. અવખંડનની વાત કરીએ આપણે. અવખંડનની ઘટના એટલી શું? ઓકે, અવખંડન એટલે શું? હવે જો અવખંડન એટલે બીજું કઈ નથી, પણ અવખંડન સ્ક્રીન પર તમે ખાસ જોજો કે અવખંડન એટલે કે દરેક ટૂંકમાં જે એક સજીવનું જે બોડી હશે, શરીર હશે, એ નાના નાના ટુકડાની અંદર વિભાજિત થઈ જશે અને હવે એ દરેક ટુકડો જે છે ને નવા સજીવનું સર્જન કરશે. અને આ જ વસ્તુ આપણને જે છે ને હાઇડ્રા અને પ્લેનેરિયા, અને ત્રીજી વસ્તુ યાદ રાખજો સ્ટારફિશ. હાઇડ્રા, પ્લેનેરિયા અને સ્ટારફિશ. સ્ટારફિશની મિત્રો આ પ્રશ્ન એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. સ્ટારફિશની રીજનરેશન કેપેસિટી બહુ સારી હોય અને રીજનરેશન કહેવાય. અવખંડન એટલે બીજું કઈ નહીં, અવખંડનના કારણે નવા સજીવ બને રીજનરેશન કેપેસિટી કહેવાય. હવે તમારી શું આખી તમને ફિગર સાથે સમજાવું, તમને બહુ સરસ ક્લિયર થઈ જશે કે અવખંડન કેવી રીતે થાય. તમારી પાસે જે છે ને અહીંયા તમે જુઓ તો ફિગર ની અંદર તમને પેરેન્ટ હાઇડ્રા આપેલું છે, દેખાતું છે તમને. અહીંયા તમે જોઈ શકો છો કે તમને અહીંયા પેરેન્ટ હાઇડ્રા આપેલું છે. હવે પેરેન્ટ હાઇડ્રા જે છે ને અહીંથી જુઓ 3 ભાગમાં વિભાજિત થયો. ઉપરનો ભાગ, આ મધ્ય ભાગ અને આ નીચેનો ભાગ. અને આ નીચે લખેલું છે બ્રોકન હાઇડ્રા એટલે કે તૂટેલું, અવખંડિત હાઇડ્રા. હવે આ અવખંડિત હાઇડ્રાને જુઓ તમે તો અહીંયા 1, અહીંયા 2 અને અહીંયા 3. હવે જો આ ઉપરનો જે ભાગ હતો ને એમાંથી આખું નવું હાઇડ્રા બની ગયું.
આ મિત્રો મધ્ય ભાગમાંથી પણ નવું હાઇડ્રા બની ગયું અને આ નીચેનો ભાગ હતો ને એમાંથી પણ નવું હાઇડ્રા બની ગયું. ફાઇનલી તમારી પાસે અહીંયા 3 ડોટર હાઇડ્રા છે એન્ડ ધીસ વિલ બી કોલ્ડ એઝ રીજનરેશન. આ ઘટનાને આપણે લોકો જે છે એ પુનઃસર્જન કહીએ છીએ મિત્રો. પુનઃસર્જનની પ્રક્રિયા છે, પણ પુનઃસર્જન કેમ થયું? કારણ કે અવખંડિત થઈ ગયું હતું, માટે સમગ્ર ઘટનાને આપણે કહીએ છીએ અવખંડન. આઈ હોપ કે તમને ક્લિયર હશે અવખંડન શું છે, અવખંડન કઈ રીતે થાય છે, તો એ સમજી રાખીએ આપણે. નેક્સ્ટ તમારી સાથે ડિસ્કશન કરવું છે એમાં તમને બીજી એક વાત કહી દઈશું મિત્રો. અહીંયા તમને કીધું છે ટેરર ઓફ બેંગાલ, જળાશયનો સાપ. એને આપણે નામ આપેલું છે જળકુંભી, આઈકોર્નિયા ક્રેસિપિસ. હવે આ આઈકોર્નિયા ક્રેસિપિસ ને જે છે ને એને જળાશયોનો અભિશાપ કહેવાય. અભિશાપ, સોરી, અહીંયા આપણે જે મેન્શન કરેલું છે જળાશયોનો જે છે એ શાપ કહેશું આપણે એને. શાપ એટલા માટે કહેવાય, એકચ્યુઅલી આપણે લોકોએ આનો ગ્રોથ એટલા માટે કરાવતા હતા. આ એક પ્રકારની જે છે ને એ વાનસ્પતિક એક પ્રકારની જળાશયોની નીંદણ કહી શકાય. નીંદણ એટલે અત્યારે બેંગાલની અંદર ટેરર ઓફ બેંગાલ એટલે નામ આપેલું છે કે આખી નદીઓને ખલાસ કરી દે. જળકુંભી જે છે ને એ, હવે જળકુંભી એકચ્યુઅલી વાવવામાં આવતી હતી. એની પાછળ મહત્વની વસ્તુ હતી કે એને ખૂબ જ સુંદર અને સારા એવા દેખાતા જે છે જાંબલી રંગના પુષ્પ હતા. હવે એ પુષ્પના કારણે શરૂઆતમાં ક્યારેક વાવવામાં આવી હતી, એના કારણે પછી કોઈને એવો અંદાજ નહોતો કે આ એટલી નુકસાનકારક થઈ જશે કે આને હવે દૂર કરવી. જો મિત્રો હવે દૂર કરી શકાતી નથી. આ પેલા કેન્સર જેવું છે કે આખી કેન્સરની ગાંઠ રિમૂવ કરે પણ એક નાનકડો કોચ રહી જાય તો ફરીથી આખી નવી ગાંઠનું સર્જન કરે. એમ તમે નદીમાંથી જળકુંભીને દૂર તો કરી દો પણ ખાલી નાનકડો પાર્ટ રહી ગયો તેમાંથી નવું આખું ગ્રોથ થઈ જશે. શું કરે છે અહીંયા સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે પાણીમાંથી બધો ઓક્સિજન શોષી લે. હવે તમે એક વસ્તુ સમજો કે પાણીમાંથી ઓક્સિજન શોષી લઈને તો શું થાય, તમને બાકી અહીંયા પ્રક્રિયા સમજાવું, તમને વધારે ક્લિયર થશે કે પાણીમાંથી ઓક્સિજન શોષી લેવાથી શું થશે. હવે તમે સમજી લો કે તમારી પાસે આ જળાશય છે, બરોબર છે. હવે આ જળાશયની ઉપરની બાજુએ જે છે આખો વિસ્તાર તમે જુઓ છો કે જે વિસ્તારની ઉપર અહીંયા જે છે એ આખી જળકુંભી જે છે એ ગોઠવાઈ ગઈ છે. હવે જળકુંભીના આ વિસ્તારની અંદર રહેવાથી શું થશે કે અહીંયા જે હું આ ક્રોસ દોરી રહ્યો છું, આ ક્રોસ ની અંદર તમે જાણો છો અહીંયા પાણી હશે અને અહીંયા બધા સૂક્ષ્મ જીવોથી શરૂ કરીને આખી તળાવની સરસ મજાની બાયોડાયવર્સિટી રહેતી હશે. આખો ગ્રોથ બાકી બાયોડાયવર્સિટી હશે ત્યાં, મતલબ સૂક્ષ્મ જીવોથી શરૂ કરીને માછલીઓ, મોટી માછલીઓ બધા રહેતા હશે. હવે અહીંયા કેવું થશે કે અહીંયાથી જે છે આ બધી જે આખા વિસ્તારોની અંદર અહીંયા જે તમે આ આઈકોર્નિયા જે છે એ શું કરશે તો કે એ આખી જે છે ને એ ઓક્સિજન ને શોષી લેશે. તો મિત્રો હવે આ ઓક્સિજન લઈ લે તો આ બધાને શું મળશે જરાક વિચારો. અહીંયા જે બધા સજીવો જે છે એના માટે ઓક્સિજન નું શું પરિણામ સ્વરૂપે? આ કોઈને ઓક્સિજન નહીં મળે. ટૂંક સમયની અંદર તળાવ જે છે ને એ આખું ડેડ તળાવની અંદર ફેરવાઈ જશે. એટલે તમે જોશો ને તો આખું તળાવ ટૂંકમાં નાશ થઈ ગયું છે, ડેડ થઈ ગયું છે. બસ એ જ મહત્વની વસ્તુ છે, એટલા માટે એને ટેરર કીધું છે. તમને એમ થાય કે આને આવું નામ કેમ આપવામાં આવેલું છે ટેરર, પણ મિત્રો એનો ખરેખર બહુ મોટો આતંક છે. આખા તળાવો ખતમ કરી નાખે. તળાવ ખતમ થાય એનો તો વાંધો નહીં, તળાવ ખતમ થઈ ગયા બાદ એમાંથી ગંદી વાસ આવે, એ પાણી કોઈના પીવા લાયક નથી રહેતું, પ્લસ આજુબાજુમાં પ્રદૂષણ કરે અને જો કોઈ પશુ કે કોઈ એને પીવે તો વળી પાછું એનું મૃત્યુ થાય છે. એટલે આ બધું એકની સાથે બીજા બધા ઘણા બધા કારણો સંકળાયેલા હોય છે, જેના માટે આપણે એને અહીંયા જે છે ટેરર ઓફ બેંગાલ એવું નામ આપેલું છે. એ સિવાય થોડીક 2-3 પોઈન્ટની આપણે ડિસ્કશન કરી લઈએ. તો જો મિત્રો કે બટેટા છે, શેરડી છે, આ વગેરે હોય ને એની અંદર વાનસ્પતિક પ્રસર્જનની પ્રક્રિયા દ્વારા આપણે એનો ઉછેર કરી શકીએ છીએ. એક પોઈન્ટ આપણે અહીંયા ખાસ યાદ રાખશું. બટેટા પર તમને ખ્યાલ છે કે બટેટાના ગ્રંથિર હોય ને એના ઉપર આપણને આંખ જોવા મળે, જેને કલિકા કહેવાય, બટેટાની આંખ. હવે એ વાનસ્પતિક પ્રજનન માટે જવાબદાર છે. કેળા લઈ લ્યો, આદુ લઈ લ્યો વગેરેની અંદર તમને ગાંઠામૂળી માટે અંગ્રેજીમાં શબ્દ છે રાઇઝોમ. રાઇઝોમ્સ જે છે એમાંથી તમે ભણી ગયા છો, તમારે કારણ આવી ગયું છે કે કારણ આપો, આદુ એ મૂળ નથી પણ પ્રકાંડ છે, આવું એક કારણ તમારે આવી ગયું છે, તમે ભણી ગયા છો. ખાસ કરીને એવું કહું કે પ્રાંકુર જે હોય ને નવી વનસ્પતિ, રૂપાંતરિત પ્રકાંડમાં આવેલી ગાંઠ હોય ને એમાંથી એનો ઉદ્ભવ થતો હોય. અને આવી ગાંઠો ખાસ કરીને તમે કોઈ ભીની જમીન કે વગેરેના સંપર્કમાં આવો ને એટલે તરત જ એમાંથી મૂળ અને નવા છોડનો વિકાસ શરૂ થઈ જ જાય. તમે બટેટાને લઈ અને તમે ટ્રાય કરજો કે અડધું બટેટું કાપીને એને એક નાનકડું ઊંચું કુંડું લઈ અને ભીની માટીની અંદર એને વાવશો તો 2 દિવસની અંદર એમાંથી જે છે નવો છોડ વિકસવાનો શરૂ થઈ જશે. આવું જ એક ઉદાહરણ તમે પાનકુટી એટલે કે બ્રાયોફાઇલમ નું પણ લઈ શકો કે જેની અંદર તમને પર્ણની કિનારીની જે ખાંચો હોય ને એમાંથી તમને નાની આ પ્રકારની રચનાઓ જે છે એ જોવા
મળે છે. તો આ એક મહત્વનો પોઈન્ટ ખાસ યાદ રાખશું આપણે. નેક્સ્ટ આપણે જો ડિસ્કશન કરીએ તો ખાસ તમે જુઓ કે લીલ અને ફૂગ જેવી સરળ કક્ષાની જે સજીવો છે ને એની અંદર અલિંગી પ્રજનન પદ્ધતિ જે છે એ સર્વસામાન્ય છે. મતલબ પોતાની નોર્મલ કન્ડિશનમાં તમે જોવા જાવ ને તો એ માત્ર ને માત્ર અલિંગી પ્રજનન જ દર્શાવે. એ લિંગી પ્રજનન ક્યારે દર્શાવશે ખબર છે? એને ક્યારેક એવું લાગે ને કે પ્રતિકૂળ સંજોગો છે તો જ લિંગી પ્રજનન દર્શાવે. અધરવાઇઝ એ શું કરશે તો કે અધરવાઇઝ એ લિંગી પ્રજનન જ દર્શાવશે. આ એક બહુ સમજવા જેવી વસ્તુ છે કે ક્યારે એ લિંગી પ્રજનન દર્શાવે અને ક્યારે તે અલિંગી પ્રજનન દર્શાવતી હોય છે. નેક્સ્ટ આપણે ખાસ યાદ રાખશું કે તમે જો ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓની ચર્ચા કરતા હો તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં જે છે એ માત્ર આપણે એમ કહી શકીએ કે મોટા ભાગની વનસ્પતિઓ લિંગી પ્રજનન દર્શાવે. પ્રાણીઓ તો લિંગી જ દર્શાવે છે. પ્રાણીઓ જે છે આપણે મોટા ભાગના પ્રાણીઓની તમે જો વાત કરતા હો તો એમાં હંમેશા આપણને લિંગી પ્રજનન જ જોવા મળશે. તો અહીંયા ખાસ જે તમે ડિસ્કશન કરી રહ્યા છો મતલબ કે અલિંગી પ્રજનન કોને કહેવાય, કઈ રીતે એની અંદર થતું હોય છે એની આપણે વાત કરીએ. નેક્સ્ટ આપણો પોઈન્ટ છે સપુષ્પી વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનન. તો જો અહીંયા મેં જેમ તમને હમણાં વાત કરી એ જ રીતે તમે જુઓ તો બટેટા, શેરડી, કેળા, આદુ, ડહાલિયા વગેરેમાં તમને વાનસ્પતિક પ્રજનન જે છે જોવા મળે છે. બટેટાની આંખ કે પછી કેળા કે આદુનું ગાંઠામૂળી રાઇઝોમ્સ જેને કહી શકાય. પાનકુટી તમે એક્ઝામ્પલ લઈ લો. પાનકુટી માટે વર્ડ છે બ્રાયોફાઇલમ. તો બ્રાયોફાઇલમ જે છે એ પર્ણમાંથી નાની નાની અસ્થાની કલિકાઓ ખાંચમાંથી ઉદ્ભવે અને એમાંથી આખા નવા છોડનો વિકાસ થતો હોય છે. તો આ સપુષ્પી વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનનની આપણે વાત કરી શકીએ છીએ. તમે ફિગરની અંદર જોઈ શકો છો. અહીંયા તમને ફિગર એ જે આપેલી છે અહીંયા એ ફિગર તમારી જે છે એ મેં બટેટાની આંખો દર્શાવી છે તમને. અહીંયા આ આંખો છે અને જો આ તમને કીધું અંકુરિત આંખ. મિત્રો આંખો એટલે બીજું કઈ આઈઝ વાળી જ વાત છે. અહીંયા પણ અહીંયા એ આંખ નથી જે આપણી વાત કરી રહ્યા છીએ. અહીંયા આ આંખમાંથી આગળ જતા કલિકાઓ વિકાસ પામશે અને એમાંથી આગળ નવો છોડ. પછી તમે સેકન્ડ તમે જુઓ તો અહીંયા આદુમાંથી પણ તમને એ જ જોવા મળી રહ્યું છે. બરોબર છે. કલિકાઓ તમે જુઓ તો અહીંયા નાની નાની વિકાસ પામે છે ને એમાંથી આગંતુક મૂળ તમને દેખાઈ રહ્યા છે. તમને કીધું છે આદુના ગાંઠા મૂળીનું એક્ઝામ્પલ છે. તમે ત્રીજું જુઓ તો રામબાણની અહીંયા પ્રકલિકાની તમને વાત કરેલી છે. ફોર્થ તમે જોશો તો પાનકુટીની પર્ણકલિકાઓ મેં કીધું ને કે પર્ણની ખાંચમાંથી જો અહીંયા તમને દેખાય છે. દેખાય મિત્રો? બ્રાયોફાઇલમ ત્યાંથી દેખાય છે. જળકુંભીની ભૂસ્તારિકાનું અહીંયા ઉદાહરણ આપેલું છે તમને. હવે કેવું થશે જો આ છે ને મિત્રો આ જળકુંભીની ભૂસ્તારિકા જો આ અહીંથી વિકસિત થઈ અને અહીંયા આમ નવો છોડ સર્જે. હવે આમાંથી ફળિયાની વિકસિત થાય આ કન્ટિન્યુઅસ આની જે આ પ્રક્રિયા છે ચાલુ જ રહેશે. માટે એ તમે જુઓ તો એક ચાદર સ્વરૂપે ફેલાઈ ગઈ પાણીની ઉપર. તો આ બહુ મહત્વની વસ્તુ છે. ઓકે, અહીં સુધીનું આપણું જે લિંગી પ્રજનનનું ડિસ્કશન છે આપણે કમ્પ્લીટ કરીએ છીએ. આપણું જે નેક્સ્ટ સેશન હશે એની અંદર હવે આપણે વાત કરશું લિંગી પ્રજનન આ અલિંગી પ્રજનનનું કમ્પ્લીટ કરીએ છીએ. હવે આપણે વાત કરશું લિંગી પ્રજનનની. જ્યારે આપણું ફર્ધર સેશન સ્ટાર્ટ થશે ત્યારે આપણે જોશું કે લિંગી પ્રજનન જે છે કેવી રીતે થાય છે અને એમાં કયા કયા ચેન્જીસ આપણને જોવા મળે છે. થેન્ક યુ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા ઓટીપી મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા
ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે પીડીએફ મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.